હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદ થઈ રહ્યો છે। પંચમહાલ અને તેની આસપાસ તો રીતસરની તબાહી જોવા મળી, તો બીજી તરફ નર્મદા ડેમમાં જળસ્તર ખૂબ જ વધી જતા પાણી છોડવામાં આવતા કાંઠા વિસ્તારના લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે। આમ સ્થિતિ દક્ષિણ ગુજરાતથી લઈને પૂર્વના જિલ્લામાં ભયાનક છે। ત્યારે જુઓ છેલ્લા 24 કલાક દરમિયાન મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ। ભારે વરસાદની આગાહી હતી અને તે મુજબ વરસી આકાશી આફત પંચમહાલના હાલોલને બરાબરનું ઘમરોળ્યું। હાલોલમાં રીતસર વરસી આફત 6 કલાકમાં 8.35 ઇંચ વરસાદ। હાલોલ બન્યું જળબંબાકાર। હાલોલમાં મોડી રાતથી શરૂ થયેલો વરસાદ સવાર સુધી ધમધમતો રહ્યો। માત્ર 6 કલાકના ગાળા દરમિયાન 8.35 ઇંચ જેટલો વરસાદ પડતા સમગ્ર શહેર જળબંબાકારની પરિસ્થિતિમાં આવી ગયું। શહેરના મુખ્ય રસ્તાઓ, સોસાયટીઓ અને બજાર વિસ્તારોમાં પાણી ભરાઈ જતા સામાન્ય જનજીવન અસરગ્રસ્ત થયું છે। સોસાયટી વિસ્તારોમાં પાણી ઘૂસી જતા અનેક વાહનો તણાઈ ગયા હતા અને રહેવાસીઓને ઘરોમાંથી બહાર નીકળવામાં ભારે હાલાકી અનુભવવી પડી હતી। હાલોલના કેટલાક વિસ્તારોમાં તો પાણી ઘરમાં પ્રવેશી ગયું, જેના કારણે લોકોને રાતભર ચિંતામાં પસાર કરવી પડી હતી। ભરપૂર વરસાદના પાણીમાં કઈ રીતે કાર તણાઈ તે જોઈ શકાય છે। પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્રની ટીમ તરત જ મેદાનમાં આવી અને પાલિકા સ્ટાફ સહિત એસડીઆરએફની ટીમને સ્ટેન્ડ બાય પર મૂકવામાં આવે, જેથી કોઈ આકસ્મિક પરિસ્થિતિ સર્જાય તો તરત જ બચાવ કામગીરી હાથ ધરી શકાય। ધારાસભ્યએ સ્થળ પર પહોંચીને પરિસ્થિતિનો તાગ લીધો અને નાગરિકોને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી હતી। લગભગ 10 ઇંચ વરસાદ આપણા હાલોલ વિસ્તારમાં પડ્યો છે। પાવાગઢના ડુંગર વિસ્તારનું પાણી પણ હાલોલમાં આવ્યું છે। પાણીની આવક વધારે છે અને કોતરો મારફતે જે પાણીનો નિકાલ છે એ પાણીનો નિકાલ કોતર મારફતે અત્યારે થઈ રહ્યો છે। જે કુદરતી નિકાલ છે એ પાણીની આવક વધારે છે અને નિકાલ ઓછો છે, એટલે ધીરે ધીરે જે પાણી ભરાયા હતા એનું લેવલ અત્યારે ઘટી રહ્યું છે। આકસ્મિક વરસાદને કારણે હાલોલ નગરના વાહન વ્યવહાર પર અસર પહોંચી છે। શહેરની અંદરના મુખ્ય માર્ગો જળબંબાકાર થવાથી વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। તંત્રએ નાગરિકોને અનાવશ્યક બહાર ન નીકળવાની અને નીચાણવાળા વિસ્તારોમાં સાવચેતી રાખવાની સૂચના આપી છે। તો પાવાગઢ મંદિરના પગથિયે પાણી સરાસર વહી રહ્યું છે। પાણીનો ધોધ વહેતો હોય તેવું લાગી રહ્યું છે। પગથિયા પરથી પસાર થવું ભક્તો માટે જોખમી બની ગયું છે। હિંમતનગરમાં નુકસાની જુઓ, વરસાદી પાણીનો થયો ભરાવો। અને આ દ્રશ્યો હિંમતનગરના। વરસાદ થોડો શાંત થયો પણ પાણીનો ભરાવો એટલે કે તારાજીના દ્રશ્યો જોવા મળ્યા। મંગળવારની બપોરે મેઘરાજા ધોધમાર વરસતા અનેક વિસ્તારોમાં જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ। અચાનક ભારે વરસાદ વરસતા મુખ્ય વિસ્તારોમાં પાણી થઈ ગયું। ખાસ તો સ્વામિનારાયણ મંદિર પાસે વરસાદી પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર સંપૂર્ણ ઠપ થઈ ગયો હતો। મહંત વિલા સોસાયટીની હાલત જુઓ। પાણી એવા ઘૂસ્યા કે લોકોનું જનજીવન ઠપ થઈ ગયું। સોસાયટીના 4 જેટલા મકાનોમાં પાણી ઘૂસી જતા રહેવાસીઓ ઘરમાં જ ફસાઈ ગયા હતા। પાણીના વધતા સ્તર વચ્ચે ઘરમાંથી બહાર નીકળવું મુશ્કેલ બનતા લોકોમાં ભયનો માહોલ છવાયો હતો। કેદારનાથની અંદર એક મકાનની અંદર 3 માણસો ફસાયેલા છે। આજુબાજુ પાણીનો પ્રવાહ વધારે છે, તો અહીંયા તાત્કાલિક ટીમ અમારી અહીંયા પહોંચી અને મકાન માલિક, એમની પત્ની અને 2 છોકરા એમને બહાર કાઢેલ છે। પહેલા તો પાણી ચેક કરી લીધું, પાણીની ઊંડાઈ કેટલી છે શું છે। પછી માણસોની ટીમ અમારે ચાલતી ગઈ અંદર જાકેટને એવું લઈ, ત્યાં જાકેટ એમને પહેરાવીને અને સહી સલામત એને જ રસ્તે બહાર કાઢેલ છે। શેઠી નદીમાં આવ્યું પૂર।
નડિયાદ વિસ્તારમાંથી પસાર થતી શેઢી નદીમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ. ઉપરવાસના વિસ્તારમાં ધોધમાર વરસાદ અને શેઢી નદીમાં પાણીની ભારે આવક થઈ, જેના કારણે નદી બે કાંઠે વહેવા લાગી. નદીના પાણીની આવક સતત વધી જતા નદી કાંઠાના ગામોમાં ચિંતાનો માહોલ છે. સ્થાનિક તંત્ર દ્વારા નદી કાંઠાના લોકોને સાવચેત રહેવાની અપીલ કરવામાં આવી છે. મધ્યપ્રદેશમાં જે રીતે વરસાદ વરસી રહ્યો છે અને તેના જ કારણે જે નદીની અંદર અત્યારે પૂરની સ્થિતિ જોવા મળી રહી છે. બે કાંઠે પાણી વહેતા જોવા મળી રહ્યા છે. મહત્વની બાબત એ છે કે વહીવટી તંત્ર પણ અત્યારે એક્શન મોડમાં આવી ગયું છે, કારણ કે જે રીતે પૂરના પાણી વધી રહ્યા છે તો કાંઠાગાળાના જેટલા પણ ગામો છે તે તમામ ગામોના નાગરિકોને એલર્ટ કરવામાં આવ્યા છે. જેની પર ગુજરાત નભે છે. આ છે ગુજરાતની જીવાદોરી નર્મદા. 94% ભરાયો નર્મદા ડેમ. સરદાર સરોવર ડેમમાંથી 2,45,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું. નર્મદા ડેમના 15 ગેટ 1.85 મીટર સુધી ખોલવામાં આવ્યા. હાલ ડેમમાં 1,67,000 ક્યુસેક પાણીની આવક થઈ છે, જેના કારણે ડેમની સપાટી 136.74 મીટર પહોંચી ગઈ. હાલ નર્મદા ડેમ 94% ભરાયો છે અને છેલ્લા 24 કલાકમાં પાણીની સપાટીમાં 27 સેન્ટીમીટરનો વધારો થયો છે. હાલ ડેમ મહત્તમ સપાટીથી ફક્ત 1.90 મીટર ઓછો છે. ભરૂચ ખાતે ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીનું જળસ્તર વધી રહ્યું છે અને ડેમમાંથી પાણી છોડાતા નદી કાંઠાના વિસ્તારમાં એલર્ટ અપાયું. ભરૂચ, નર્મદા, વડોદરા જિલ્લાના 27 ગામોને તંત્ર દ્વારા ચેતવણી આપવામાં આવી છે. ભારે વરસાદ અને તેવામાં રૂલ લેવલ જાળવવાની તંત્રની તૈયારી, પણ માથે હજુ પણ આફતના વાદળો ઘેરાયેલા છે. નવી આગાહી મુજબ 6 દિવસ હજુ પણ ભારે વરસાદની શક્યતા છે. બ્યુરો રિપોર્ટ, TV9.